સામાજિક ચેતનાના કેન્દ્ર સમાન રાજકોટનું ખોડલધામ આજે આધ્યાત્મિક અને આરોગ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. કાગવડ ખાતે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહેલા અને સર્વ સમાજના લાભાર્થે અદ્યતન કેન્સર હોસ્પિટલ નિર્માણના ખોડલધામના કાર્યને બિરદાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે લેઉવા પાટીદાર સમાજ દ્વારા સેવા, સંસ્કાર અને સમર્પણના સંકલ્પ સાથે શરૂ કરાયેલ ખોડલધામ ટ્રસ્ટે શિક્ષા, કૃષિ અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં ઉદાહરણીય કામગીરી કરીને અનેક લોકોના જીવન પરિવર્તનનું કાર્ય કર્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડિયો કોન્ફરન્સથી જોડાઈને સંબોધન કર્યું હતું. મંદિરના 7મા પાટોત્સવના અવસરે ખોડલધામની પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત ભક્તો સાથે જોડાવાનું સૌભાગ્ય મળવા બદલ આનંદ વ્યક્ત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ખાતે નિર્માણ પામનારી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સાથે ખોડલધામ ટ્રસ્ટે જનકલ્યાણ અને સેવાના ક્ષેત્રે વધુ એક સુંદર પહેલ કરી છે. વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે આ કેન્સર હોસ્પિટલનો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા પ્રદેશને લાભ મળશે અને સેવાભાવના અને સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે કેન્સર સહિતની ગંભીર બીમારીઓના ઈલાજમાં મોટો ખર્ચ થઈ જતો હોય છે, ત્યારે દર્દી અને તેના પરિવારને આર્થિક મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે. સરકારે છેલ્લા 9 વર્ષોમાં 30 જેટલી કેન્સર હોસ્પિટલ શરૂ કરી અને 10 કેન્સર હોસ્પિટલ બની રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ કેન્સર સહિતની ગંભીર બીમારીઓનું નિદાન વહેલી તકે થઈ શકે તે માટે કેન્દ્ર સરકારે ગ્રામ્ય સ્તરે 1.5 લાખથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવ્યા છે.